ડાકોરમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। ડાકોર સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાગણી પૂનમના મેળાના આયોજન બાબતે આ બેઠક યોજાઈ હતી, જેમાં વહીવટી તંત્રને કામગીરી કરવા માટે મહત્વપૂર્ણ સૂચના અપાઈ। કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ સજ્જ રહેશે। મેળા દરમિયાન 7 પોલીસ સહાયતા કેન્દ્રોનું આયોજન કરવામાં આવ્યું છે, તો વળી 2000 જેટલા પોલીસ કર્મીઓ ખડે પગે તૈનાત રહેશે। જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શક સૂચનો પણ આ બેઠકમાં અપાયા। આગામી ફાગણી પૂનમની નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને જિલ્લા પોલીસ તંત્ર તરફથી આપણે મીટિંગ યોજવામાં આવી હતી અને આ 10 તારીખથી 15 માર્ચ દરમિયાન જે કરીબ 15 થી 20 લાખ ભાવિકો આપણા જિલ્લામાં આવવાના છે, એને કોઈ અવગણ નહીં પડે, સારી રીતે એનો જે શ્રદ્ધાનો ભાવ છે એ યાત્રા સંપન્ન થાય એના માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મીટિંગ યોજાઈ હતી અને ઘણા બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી। આપણે આશા રાખીએ કે આ વખતની પૂનમનો મેળો છે એ ખૂબ સારી રીતે સંપન્ન થાય।